મહુવામાં બાળકોના વોર્ડમાં સીલિંગ પંખો તૂટી પડતા મહિલાના માથા અને આંખે ગંભીર ઈજા। ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાંથી વહીવટીતંત્રની ઘોર બેદરકારીના સમાચાર સામે આવ્યા છે। હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ગઈકાલે સાંજે એક ચાલુ સીલિંગ પંખો અચાનક તૂટીને નીચે પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટનામાં ત્યાં હાજર દર્દીના સગા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડમાં પંખો અચાનક નીચે ખાબકતા દર્દીની સારવાર માટે આવેલા શબાનાબેન શેખ નામના મહિલાના માથા અને આંખના ભાગે પંખો વાગ્યો હતો। નસીબજોગ પલંગ પર સારવાર લઈ રહેલા માસૂમ બાળકનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે। જો પંખો બાળક પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકત। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પૂછી રહ્યા છે કે જો આ ઘટનામાં કોઈની જાન ગઈ હોત તો જવાબદાર કોણ હતું। સરકારી હોસ્પિટલોમાં સુરક્ષાના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાતા દર્દીઓ અને તેમના સગાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। 6 વાગે આયા અમે સૂતા હતા મારી ઉપરથી પંખો પડ્યો કઈ જગ્યાએ સૂતા હતા તમે? આયા બરોબર। ક્યાં હોસ્પિટલમાં આવેલા છો તમે હાલ? સરકાર સરકારીમાં। છોકરો મારો ખરાબ થઈ ગયો। તમને કેટલી ઈજા પહોંચેલી છે? આંખ ફૂટી ગઈ, કાંઈ દેખાતું નથી। આંખ ફૂટી ગઈ છે। બીજે કઈ ઈજા થઈ છે તમને? બીજું કઈ કાંઈ નથી। 2 દિવસ પહેલાં મેં મારા બાળકને અહીંયા દાખલ કરાવ્યું હતું સરકારી હોસ્પિટલમાં। આજે 6 વાગ્યાના ગાળાએ ઉપરથી પંખો પડ્યો છે। અમારી ઘરવાળાની ગંભીર ઈજા પહોંચી છે। આંખના ભાગે વધારે લાગી ગયું છે, ટાંકા ઈજા છે અને નીચે એકવાર લઈ ગયા ત્યારે ખાલી પટ્ટી બાંધીને મોકલી દેવામાં આવ્યા હતા। પછી અહીંયા સ્થાનિક લોકોએ એમ કીધું કે ભાઈ આમાં ટાંકા આવે એમ છે। ત્યારે આ લોકોએ ધ્યાન દીધું। પછી અહીંયા જે મેડમ બેસે છે અને ડૉક્ટર બેસે છે એણે એમ કીધું કે ભાઈ કુદરતી રીતે પંખો પડ્યો છે। કુદરતી રીતે એ ન કહેવાય, આ તંત્રની બેદરકારી કહેવાય। અને મને કડક દુર્વ્યવહાર કરીને અહીંયાના મેડમ એવી રીતના કીધું કે તમે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો।